22 જાન્યુઆરી 2024 એટલે કે રામલલા મંદિરમાં શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા. 500 વર્ષ પહેલાં જ્યાં મંદિર હતું ત્યાં ફરીથી મંદિર બનાવાયું. અમદાવાદના ઘોડાસરના શ્રી વિશ્વેશ્વર મહાદેવમાં તે માટે સવારથી જ રામધૂન ચાલી હતી. શરૂઆત થઈ સવારે વહેલા પ્રભાત ફેરીથી. ભગવાન પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટેનો આ ભક્તિસભર પ્રસંગ હતો. વિશ્વેશ્વર મહાદેવમાં વર્ષ દરમિયાન દરેક ધાર્મિક પ્રસંગોને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. તે માટે અહીંનું સંચાલન અને લોકોનો ભક્તિભર્યો સહકાર મળતો હોય છે. જન્માષ્ટમી હોય કે રામનવમી હોય, પ્રસંગો તો બધા જ ઉજવાય. અહીંયા હનુમાન ચાલીસાનો પાઠ પણ થાય અને ગાયત્રી માતાનો યજ્ઞ પણ થાય. આજે રામલલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાના કારણે અહીંયા સવારથી જ રામધૂનનું સુંદર આયોજન થયેલું હતું. આવનારા ભક્તોને પ્રસાદ મળે એ માટે પ્રસાદનું પણ સુંદર આયોજન અહીંયા હતું જ. આ મંદિરમાં સેવા માટે એક ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે. અહીંયા ઘણા લોકો અનાજનું દાન કરી જતા હોય છે, ઘણા પોતાનું ધન પણ દાન કરી જતા હોય છે અને મંદિર તરફથી જરૂરિયાત ધરાવતા લોકોને મદદ પણ થાય છે. ઘણીવાર ભાગવત કથાનું વાંચન પણ થાય છે. વાર તહેવારે ભજન તો હોય જ. આ શિવ મંદિર છે. તે ઉપરાંત અહીંયા ગણેશજી, હનુમાનજી, રાધાકૃષ્ણ, સાંઈ બાબા, જલારામ બાપા, ગાયત્રી માતા વગેરેની મૂર્તિઓ પણ પ્રસ્થાપિત કરેલી છે. આ મંદિરની પવિત્રતાનો લાભ અહીંયા આવનારા તમામ ભક્તોને ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થાય છે. ચાલો ત્યારે સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.